કે ગાઈસ સ્વાગત છે નવો વ્લોગમાં। તો ગાઈસ ફરીથી વ્લોગ લઈને આવી ગયો છે તમારો ભાઈ। અને ગાઈસ આજ છે 18 તારીખ, કાલ હતી 17। હા સોરી ગાઈસ, અને હા આજ છે 18 ને કાલ છે 17। મતલબ હું કહેલા કાલ છે 19। આજ મતલબ ગાઈસ કાલ હતી 17, આજ છે 18। અને ગાઈસ અમે 16 ફામે ગયા હતા 16 તારીખે। મેં વ્લોગમાં કીધું હતું કે હું 16 તારીખે જવાના, પણ ગાઈસ મેં તમને કીધું હતું પણ હું વ્લોગ બનાવવાનો છું ફાર્મનો વિડીયો પણ મેં મેકો હતો। હા તો ગાઈસ મેં વિડીયો તો મેકો હતો, પણ મેં ફાર્મનો સોરી ગાઈસ હું વ્લોગનો બનાવ્યો હતો। કેમ કે ગાઈસ મેં પપ્પાને કીધું હતું અને પપ્પાએ ના પાડી ફોન લઈ જવાનું, એટલા માટે ગાઈસ સોરી વ્લોગ ન આવ્યો આપણા ફાર્મનો। પણ ગાઈસ બીજો વાર, અને ગાઈસ ફાઇનલી વેકેશન પડી ગયું છે તમારા ભાઈનું। અને ગાઈસ આપણે મેચ રમવા જવાના છીએ 2 દિનની અંદર। અને ગાઈસ અમારા હવે ગમે ત્યારે કંઈક પ્લાન થાય એટલે હું ગાઈસ પહેલો વ્લોગ મેકવાનો છે। અને ગાઈસ નીલકંઠમાં એક ફ્રેન્ડ રહી છે, મેં તમને કીધું હતું, મતલબ બીજી કંઈ ગર્લફ્રેન્ડ કે એવું કંઈ કોઈ માનતા નહીં હોય। હા સોરી, કોઈ ગર્લફ્રેન્ડ કે એવું કંઈ માનતા નહીં, ખાલી એમનો ફ્રેન્ડ છે। અને ગાઈસ બીજી વાત મારી કહેવાની કે તમે રોજ એકનો એક મારો વિડીયો જોઈને થાકી ગયા છો। અને ઘણા લોકોને એવી પણ કોમેન્ટ આવે છે કે તમે નવો કંઈક બ્લોગ બનાવો તો ગાઈસ આપણો નવો બ્લોગ આવી જાય, તમે ટેન્શન લ્યોમાં। અને ગાઈસ ખમો હું 1 મિનિટ હાથ દુખવા માંડ્યો ને તો બોલી સાઈડ ખમો 1 સેકન્ડ। હા તો ગાઈસ હવે હું તમને કહું કે મતલબ મારા એક દોસ્તારનું ઘર છે। અને હવે તો ગાઈસ હું અહીંયા ઘરે નથી રમતી, તો ગાઈસ હું કાલે અહીંયા ઘરે નથી, સોરી હું કાલે અહીંયા ઘરે નથી। કારણ કે હું તો કાલ તો ગાઈસ મારું વેકેશન પડી ગયું ને આજે વેકેશનનો પહેલો દિવસ છે ફાઇનલી। અને કાલ તો હું મારી આંટીના ઘરે જાઉં છું, અને હું તો પછી મારા વ્લોગ રોજ ત્યાં જ આવવાના છે, ત્યાં જ તે મારા વ્લોગ આવશે। અને ગાઈસ અને ત્યાં જઈને અમે ક્રિકેટ રમવાના છીએ, બધું કરવાના છીએ, મોજ પણ તમને આવશે। અને ગાઈસ બીજું મારે એ કહેવાનું કે અમે ગાઈસ જે કોઈ ફામે જોવાના છીએ ત્યારે હું ગાઈસ વ્લોગ બનાવવાનું છું। અને ગાઈસ અમારે તો બહુ તડકો છે, તમને બતાવું 1 સેકન્ડ, એટલે અમારે બહુ તડકો છે। જો ગાઈસ અમારે ત્યાં બહુ તડકો છે, જોઈ લીધું ને। તો ગાઈસ હવે તો બીજી વાત મારે એ કહેવાની કે જલ્દી આપણી ચેનલમાં જે નવા હોય તો અને જે આપણા બ્લોગ જોતા હોય તો જલ્દી બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ મારી દો અને જલ્દી ઠોકી દો। અને નીચે એક લિંક આપેલી છે અને ધૂમકો મારી તમે ભલે તમારો ફોન તૂટી જાય અને જલ્દી ધૂમકો મારી લઈને હું પહેલાં સોરી ગાઈસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠોકો। અને ગાઈસ આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે જેનું નામ છે MyShiora111, જલ્દી બધા તેને ફોલો કરો। અને ગાઈસ મારી એક ફ્રેન્ડની પણ આઈડી છે જેનું નામ છે યશ વાઘેલા, એવું કંઈક નામ છે, તો જલ્દી તેને પણ ફોલો કરો। અને ગાઈસ મળવી બીજા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે।